દાહોદમાં સિંગવડ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઈ એકતા પદયાત્રા। દાહોદ જિલ્લામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને સિંગવડ ખાતે એકતા પદયાત્રા યોજવામાં આવી હતી। આ પદયાત્રાનું પ્રસ્થાન સિંગવડ કમ્યુનિટી હોલ મેદાનથી શરૂ થઈ ભમરેજી માતાના મંદિર ખાતે આવી પૂર્ણ થઈ હતી। કાર્યક્રમની શરૂઆતમાં સરદાર પટેલની પ્રતિમાને સાંસદ શ્રી દ્વારા ફૂલો અર્પણ કરી કરવામાં આવી। દીપ પ્રાગટ્ય કર્યા પછી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આ પ્રસંગે સરદાર પટેલનો જયઘોષ બોલાવતા કહ્યું, આ પદયાત્રા નહીં પરંતુ એક સંકલ્પ બને એમ આપણે સરદારનો સંદેશો જન જન સુધી પહોંચાડવાનો છે। તેમણે આપણે રાજપથ પર નહીં પરંતુ કર્તવ્ય પથ પર ચાલવાની નવી દિશા બતાવી। તેમનું અસ્તિત્વ આપણી વચ્ચે ન હોવા છતાં આપણે સૌને સતત પ્રેરણા આપનારું વ્યક્તિત્વ છે। દેશભક્તિ અને એકતાનું પ્રતીક એટલે સરદાર પટેલ। તો ખેડૂતોના અન્યાય માટે આંદોલન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, દાહોદ ભાજપ પ્રમુખ શ્રી, જિલ્લા તાલુકા સભ્યશ્રીઓ, સરપંચ, તલાટી, પોલીસ વિભાગ, વન વિભાગ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શાળા કોલેજના સ્ટાફગણ, અન્ય પદાધિકારીશ્રીઓ સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સિંગવડ તાલુકા વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુનિલ ડામોર, સિંગવડ।